તમે જોવો છો કે આપણું જે બજારમાં મળે તેવું જ એકદમ સરસ મંચાવ સૂપ બની અને તૈયાર છે. હેલો ફ્રેન્ડ, તો તમારું સ્વાગત છે મારા રસોડામાં. તો અવનવી વાનગી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. જો મારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો. બાજુમાં રહેલ બેલ આઇકનને દબાવો તેથી નોટિફિકેશન તમને રોજ મળતું રહે. આજે હું તમારી સાથે શેર કરીશ મંચાવ સૂપની રેસીપી. તો ચાલો શરૂ કરીએ રેસીપી. મંચાવ સૂપ બનાવવા માટે લીલું લસણ, લીલી ડુંગળી, કેપ્સિકમ, તીખું લીલું મરચું, સૂપની સેવ, કોબીજ, ગાજર, કોર્નફ્લોર, 1 ચમચી તેલ લીધેલું છે. લીલું લસણ, લીલી ડુંગળી, કેપ્સિકમ અને તીખું મરચું તે આપણે એકદમ ઝીણું સાવ કટિંગ કરી લીધું છે. કોબીજ અને ગાજરને આપણે ખમણીને લીધા છે, તો તેની જગ્યાએ તમે કટિંગ કરી અને તેનો પણ તમે ઉપયોગ કરી શકો છો. અને કોર્નફ્લોર લીધેલો છે 1 ચમચી. તો આપણે સૂપનો પહેલાં વઘાર કરી લેશું. સૂપનો વઘાર કરવા માટે આપણે 1 ચમચી તેલનો જ ઉપયોગ કરશું. તેલ ગરમ થઈ ગયું છે તો આપણે લીલી ડુંગળીને એડ કરશું. ડુંગળીને આપણે 1 મિનિટ સારી રીતે તેલમાં સતળાવા દેશું. 1 મિનિટ થઈ ગઈ છે અને ડુંગળી સતળાઈ ગઈ છે, તો આપણે 1 ચમચી લીલું લસણ એડ કરશું. તેને આપણે 1 મિનિટ સારી રીતે તેલમાં સતળાવા દેશું. 1 મિનિટ જેવું થઈ ગયું છે તો આપણે કટિંગ કરેલ કેપ્સિકમ એડ કરશું. ગાજર અને કોબીજનું છીણ એડ કરી દેશું. તેને આપણે સારી રીતે સાતળી લેશું. 2 મિનિટ જેવું થઈ ગયું છે. ગાજર અને કોબીજ બે સારી રીતે સતળાઈ ગયા છે, તો આપણે આ તીખું મરચું છે કટિંગ કરેલું તેને એડ કરી દેશું. અડધી ચમચી આદુની પેસ્ટ, અડધી ચમચી લસણની પેસ્ટ. તો આ બધી જ વસ્તુને આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર સારી રીતે સતળાવા દેશું. આદુ અને લસણની પેસ્ટને આપણે છેલ્લે એડ કરવાની. તો આ બધી જ વસ્તુ તેલમાં સારી રીતે સતળાઈ ગઈ છે, તો આપણે તેમાં પાણીને એડ કરી દેશું. તો આપણે 3 કપ પાણી લીધેલું છે, તો આપણે આ 3 કપ પાણીનો ઉપયોગ કરશું. હાઈ ગેસની ફ્લેમ ઉપર આપણે 4 થી 5 મિનિટ સારી રીતે ઉકળવા દેશું. 5 મિનિટ જેવું થઈ ગયું છે, તો આપણે આ સૂપનું પાણી છે તે એકદમ સારી રીતે ઉકળી ગયું છે. તેમાં આપણે 2 ચમચી સોયા સોસ એડ કરશું. 2 ચમચી ટમેટા કેચઅપ લીધેલો છે, તો તેને આપણે એડ કરશું. તો આમાં તમે રેડ ચીલી સોસનો પણ ઉપયોગ કરી શકો છો અને વિનેગરનો પણ તમે ઉપયોગ કરી શકો છો. જો વિનેગરનો ઉપયોગ ન કરવો હોય તો તમે લીંબુના રસનો પણ ઉપયોગ કરી શકો છો. તો આપણે આને 2 થી 3 મિનિટ સારી રીતે ઉકળવા દેશું. ત્યાર પછી આપણે કોર્નફ્લોર છે તેમાં આપણે 2 થી 3 ચમચી પાણીનો ઉપયોગ કરી અને તેને મિક્સ કરીને એડ કરશું. મંચાવ સૂપને ઘાટું કરવા માટે આપણે 1 ચમચી કોર્નફ્લોર લીધેલો છે, તેમાં આપણે 3 ચમચી જેટલા પાણીનો ઉપયોગ કરી અને તેને મિક્સ કરી અને હવે આપણે તેને એડ કરી દેશું. તો હવે આપણે 3 થી 4 મિનિટ સારી રીતે ઉકળવા દેશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું. તો તમે જુઓ છો કે સૂપ આપણું એકદમ સારી રીતે ઉકળી ગયું છે અને 3 મિનિટ થઈ ગઈ છે, તો સૂપ આપણું એકદમ સારું એવું ઘાટું થઈ ગયું છે. તો આપણે જે આ લીલી ડુંગળી છે કટિંગ કરેલી તેને ઉપરથી એડ કરશું. લીલું લસણ, લીલા ધાણા. તો તમે જુઓ છો કે આપણું મંચાવ સૂપ એકદમ સારું એવું બની અને તૈયાર છે. તો જે બજારમાં મળે તેવું જ એકદમ સારું મંચાવ સૂપ આપણું બની અને તૈયાર છે. જો તમે ઘરે આ રીતે બનાવશો તો ઓછી મહેનતમાં ઝડપથી બની જશે અને ઓછા ખર્ચામાં.
તો આપણે ગેસને બંધ કરી અને સૂપને ગરમા ગરમ સર્વ કરી લેશું. જો તમને આ મંચાવ સૂપની રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો. બાજુમાં રહેલ બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, તેથી તમને નોટિફિકેશન રોજ મળતું રહે. તો ઉપરથી આપણે જે આ સૂપની સેવ છે તેને સ્પ્રિંકલ કરશું. તો તમે જુઓ છો કે આપણું જે બજારમાં મળે તેવું જ એકદમ સરસ મંચાવ સૂપ બની અને તૈયાર છે. તો ચોક્કસથી એકવાર આ રીતે બનાવવાની ટ્રાય કરજો.